जूनागढ़ के केशोद में दुष्कर्म के एक आरोपी की ओर से कल हाईवे पर एसिड पीकर आत्महत्या की कोशिश की थी, जिसके बाद उसे तुरंत ही अस्पताल पहुंचाया गया था। दरअसल एलसीबी दुष्कर्म के इस आरोपी को लेकर गिर सोमनाथ जा रही थी। उसी दौरान जब होटल में हॉल्ट लिया गया तब आरोपी ने एसिड गटक कर खुद की जान लेने की कोशिश की। हालांकि रास्ते में ही आरोपी की मौत हो गई थी। जब आरोपी को अस्पताल पहुंचाया गया तब डॉक्टर्स ने आरोपी को मृत घोषित कर दिया था। आरोपी की हालत एसिड पीने के बाद काफ़ी ज़्यादा गंभीर थी और रास्ते में ले जाते वक्त ही उसकी जान चली गई थी। अब इस मामले के मद्देनज़र जूनागढ़ पुलिस की ओर से पत्रकार परिषद कर ज़्यादा जानकारी दी गई। स्टेशन खाते एक મોતના દુષ્કર્મનો ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદી મરિયાબેન વાઇફ ઓફ અમરભાઈ હાજી હબીબભાઈ જીકાણી રહે ડારી ગામ તાલુકો યોરડ જિલ્લો ગીર સોમનાથ કે જો આ કામના આરોપી સપનાબેન બાબુભાઈ સોલંકી રહે કોડીના વાળા વિરુદ્ધ તેઓના પતિ અમરભાઈ હાજીબીબી મુખાણી વિરુદ્ધ એમને મરણ જવા માટે મજબૂર કરેલા અંગેની ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે। આ કામમાં ગઈ તારીખ 22/1/2025ના પ્રભાસ પાટણ ખાતે આ કામે મરણ જનાર વિરુદ્ધ આ કામના આરોપી સપનાબેન બાબુભાઈ સોલંકી તેઓના વિરુદ્ધ એટ્રોસિટી તેમજ બળાત્કારનો ગુનો દાખલ થઈ, જેમાં તેઓ નાસ્તા ફરતા હોય ગીર સોમનાથની એલસીબી ત્યાંથી તેઓને અમદાવાદ તરફથી રાઉન્ડ અપ કરી હસ્તગત કરી અને લાવતા હોય એ દરમિયાન કેશોદ નજીક આવેલ સોમનાથ હોટલ પાસે ત્યાં કુદરતી હાજતે જવાનો તેઓ આરોપીએ કહેતા તેઓ કુદરતી હાજત લઈ જતા અંદર પડેલું એસિડનું પી જતા તેમાં સાથેના પોલીસ સ્ટાફ પણ તેમને છોડાવવા જતા તેઓને પણ હાથમાં થોડા દાઝેલા છે અને આ બાબતની કેશોદ પોલીસ સ્ટેશનમાં મરિયમબેને ફરિયાદ આપતા કાमना आरोपी विरुद्ध गुनो दाखिल करी आगे तपास हाथ धरी। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।